બધાને મારા જય લક્ષ્મીનારાયણ। આજે શ્રી કચ્છ કડવા પાટીદાર નવયુવક મંડળ બિઝનેસ ટ્રીપ માટે જાય છે, તો એના બદલ એક ટૂંકમાં એની રૂપરેખા આપણા મહામંત્રી અને અધ્યક્ષના મોઢે આપણે સાંભળશું કે આપણે આ કેમ કરવાનું છે। જય લક્ષ્મીનારાયણ। આજ 9 તારીખ ભંડારા યુવક મંડળના બધા યુવાનો આજ ફેક્ટરી વિઝિટ માટે અમે જઈ રહ્યા છીએ। તો કાંક નવું જોવા જાણવા શીખવા મળશે તે માટે બધા યુવાનોમાં એક ઉત્સુકતા છે કે ભાઈ આજ કાંક નવું જાણવા જળશે કરીને, તે માટે બધા તૈયાર છીએ। બસ હવે અહીંયાથી અમે નીકળી છીએ સમાજ। ચલો જય લક્ષ્મીનારાયણ। ચલો આટલા બધા લોકો છે ના પૂરો કેમ કાઢવું। ચલો ચલો फर्स्ट लोकेशन पे पहुंच चुके हैं, शिवधन डेकोर एंड लेमिनेट्स में। तो चलो निकलते हैं सब गाड़ी से। चलिए। हिम्मत भाई कुछ विचार कर रहे हैं। बधा हवे गाड़ी माथे उतरवानी तैयारी है। હવે આપણે બધા ફેક્ટરીના અંદર જઈએ। આ ફેક્ટરીનો ઓફિસ છે। ફિલહાલ ચપલું અહીંયા ઉતારીને અંદર જવાનું છે। આ એમનો ઓફિસ। અહીંયા જલારામ બાપાનું બહુ સારું મંદિર છે। જય જલારામ બાપા। બસ આ મંદિરના બાજુમાં જ અહીંયા ઓફિસમાં કામકાજ જે થતા હોય એનું। અહીંયા ઓફિસના માલક લોકો બેઠા છે, રમેશભાઈ ને હિંમતભાઈ। અહીંયા ફેક્ટરીનો પોતાનો ધરમ કાંટો પણ છે। અત્યારે હજી ફેક્ટરીમાં જ હતા, પણ થોડુંક વાર લાગી હતી જોવામાં। ત્યાં સુધી ચા નાસ્તાની વ્યવસ્થા કરી હતી, ચા નાસ્તો કરીએ અને પછી આપણે ફેક્ટરી જોઈશું। પછી આ ઉપપ્રમુખ જયંતિભાઈ, હું મહામંત્રી હોય। બાકી આપણે જેવું ગુણ એવા આપણને પદ મળે ને, મંત્રી જાય અને મહામંત્રી બનાવો। ખજાનચી કોણ હે? ભાઈ ગયેલા ગુણ ખજાનચીને પાછળ રાખે, એને આગળ ના કરાય। ચલો તો હમણાં આપણે બધા ફેક્ટરી જોવા માટે, વિઝિટ કરવા માટે નીકળી ગયા। હાલી તમને બી ફેક્ટરી બતાડી હોય તો ક્ષમા કરજો, અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અલાઉડ નથી, તો અંદરનો તમને બતાડી નહીં શકીએ। હવે બહારેથી બતાડી દઉં પછી બહાર આવીને વળી મળશું આપણે। પાણી સર્ક્યુલેશન થાય, નીચે એના કને સ્ટોરેજ ટેન્ક છે, ડબલમાં હશે, એકમાં હીટર છે ને એકમાં કુલર છે। મહેશભાઈ જે વાત કર્યા છે આની વાત કરેલા સ્ટીમ ભાઈએ કીધું ને, બોઇલર એક સ્ટીમનું એક થર્મલનું। એ સ્ટીમવાળામાં આ પાણી અહીંયાથી જાય, ઓમાં કને ગરમ પાણી અહીંયા ટાડું પાણી જાય, ઓમાં ગરમ થાય ને ઓમાં વળી પાછું અહીંયા કને ટાડું સાયકલિંગ કુલિંગ કરવાનું કરે, કારણ કે ઓવરહીટ થઈ ગયું, કુલિંગ ટાવર હોય।
અત્યારે અમે આ ફેક્ટરી જોઈને બહાર આવી ગયા છીએ. મહેશભાઈએ જે સમજાયું આ પ્લાન્ટના બારામાં સમજાયું હમણાં, ને અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલા માટે આપણે વિડીયોગ્રાફી નથી કરી. બાકી અંદર ખૂબ ગરમી હતી ને માયકા કેવી રીતે બને એ અંદર બધું અમે જોઈને આવ્યા અહીં બધા. તો હજી ઘણા લોકો અંદર છે જે હજી જોઈ રહ્યા બધી વસ્તુ, ને અમુક જણા જોઈને સમજીને બધા બહાર આવી ગયા છે. અહીંયા કને જણા અહીંયા કને ઊભા આવી આ લોકોની પોતાની આ ધરમ કાંટો જે તમને બતાડ્યો હતો મેં, અહીંયા જ ગાડીના વજન થઈ જાય ટ્રકના. આપણે આ ફેક્ટરીમાં આવ્યા હતા વિઝિટ માટે, એટલા માટે આપણે એક આંબાનું ઝાડવું અહીંયા કને વાવશું, વૃક્ષારોપણ કરશું આપણે. એના બારેમાં આપણે અહીંયા કને શું કહેવાય એક વૃક્ષ આપણે એ લોકોને આપશું, જે અહીંયા કને હકર વ્યવસ્થા જોઈને આપણે એ લોકો અહીંયા લગાડી નાખશે. તો ચાલો આપણે એ વૃક્ષ આપણે લગાડીને એક મોમેન્ટો અમે અહીંયા કને આવ્યા હતા એક ગિફ્ટ આપણે અહીંયા કને આપશું. એક सुनील ए जगदीश आज हमारे लोक मंडળ તરફે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટથી તમે સહયોગ આપ્યો, પ્લાન્ટ બતાડ્યું, તે બદલ યોગ મંડળ તરફથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓ કે આપણે ફેક્ટરીમાં વિઝિટ આપણો થઈ ગયો. અહીંયાથી હવે ટાટા બાય બાય કરીને હવે આપણે પેપર મિલમાં આવ્યું છે. તો હવે આપણે પેપર મિલમાં હાલી. તો ચલો આપણે આપણા ગાડીથી બાય ગેટ તરફ હાલી. અમારા માર્ગદર્શક અમુક લોકો આગળ પગે પગે જાય છે ને એમના વાય અમારો કાફીલો. તો આપણે બીજી ફેક્ટરી લોકેશનમાં પહોંચી આવ્યા અહીં, અને આ રહી આપણી બધી ગાડીઓ. આ પૂરી ફેક્ટરી જે છે એ પેપર મિલની છે. તો બધા પેલા ગાડીમાંથી ઉતરી જાય અને પછી આપણે આ સ્ક્રેપ માટે બધો પેપર બને છે અહીંયા. અંદર પછી પીનું આવે, ટ્રેક્ટર પીનું આવે, પછી કલર વાળો ખડ્ડો આવે, ખડ્ડો આવે, એ બધું એના માટે અલગ નીકળતું. અગર પહેલાં વોશિંગ થાય એ બધું નીકળતું આવે, એ પલ્પ બની જાય. એ પલ્પ બની ગયું એ ત્યારે પછી આ પાઇપે આગળ વધવામાં આવે બીજી ટેન્કમાં. અહીંયાથી ક્લીન ટેન્ક પછી હોય એટલે એ ક્લિનિંગ થાય. આ વેસ્ટેજ પાણી નીકળતું આવે દેખાતું નીચે હવે અને જવાનું માટે અહીંયા ઉપર જવાનું હોય લગભગ બધાને જવા અલાઉ નહીં કરે. પ્રોસેસ થાય કેમિકલને અલગ અલગ વોશિંગ ક્લીન આગળમાં હોય ક્લીન વોશ કરી વોશ કરે પછી જે
કાંક તકલીફ થઈ ગઈ છે એટલે પેપર અચ્છા નવા પેપરનો રોલ હે આવી રીતના મશીનરીમાં બહુ રિસ્ક હોય હાથ ફસાવાની બહુ વીક આ ભાઈને જો કેટલા સ્પીડમાં પેપર વળી તૂટી ગયો છે શાયદ વળી કાંક ગડબડ થઈ ગઈ છે અહીંયા ઢેકલો થઈ ગયો જે તમે ફેક્ટરી જોઈ ત્યાંથી પ્રોડક્શન બની અને આવા ટાઈપના જે રોલ હોય એ અહીંયા બને રહે ને એમાં બધાના સાઇઝના હિસાબે આવો નંબર લખવામાં આવે ને ફાઇનલ પ્રોડક્ટ બનીને પછી ટ્રકમાં લોડ થાય તો તમને ટૂંકમાં અને હખરથી અમે બતાડ્યું કે કેવી રીતનું અહીંયા કને પેપર મિલમાં કામ થાયરું રિસ્કી પણ છે જે સ્પેશિયલ ટ્રેન્ડ જે લેબર હોય એ લોકો જ એ કામ કરતા હતા પેપર બનાવવાનું ને એને મશીનરીમાં હાથ નાખવાનું કેવી રીતનું કામ છે એ તમે બધા જોયું તો હવે આપણે નેક્સ્ટ ફેક્ટરીમાં હલશું પેપર મિલ એને આપતો હતો છૂટકા તો મોંઘા પડશે અમારો ભાઈ આનો એક સવાલ હતો કે આ ખડ્ડા એટલે અમારા ભંડારા સમાજમાં બધા આપણે દુકાનવાળા અહીં હાર્ડવેર પ્લાયવુડ ખડ્ડા વેસ્ટેજ નીકળતું હતું હજી તો નહીં હાલતી હોય તમને ખડ્ડા જ કોરોકોટેડ જ હાલતા હોય તો શું એમ કેમ એમ ઇન્ટરેસ્ટ હતો એમ ગાડી ટ્રક લોડ ભરી મુકાવી શું રેટ આપણે 17 રૂપિયા 30 પૈસા લઈ રહ્યા રોકડા પૈસા નહીં 40 પૈસા બરાબર 17 રૂપિયા 30 પૈસા 40 પૈસા કરો ઉચાડી નહીં કે 40 પૈસા સીડી કા 90 પૈસા રાજકોટ અમને અંબાર જોયા ભંડારા યોગ મંડળ થોડા બી આયા હતા હમણાં આપણે સનમાર્ક પેપર ઇન્ડસ્ટ્રીમાં આવી સિક્યોરિટી ચેક થઈ જાય એના પછી આપણે અંદર જઈ તો આપણે હમણાં સનમાર્કના ફેક્ટરીમાં બી આપણે અહીંયા આવી ગયા બધાની ગાડીઓ અહીંયા લાગડે એટલે મહેશભાઈ આપણું જમવાનું કેમ અહીંયા છે અહીંયા છે તો આજનું બપોરનું જમવાનું અમારું અહીંયા સનમાર્ક કંપનીમાં સનમાર્ક કંપની તરફથી આ ભોજનના દાતા એ સ્પોન્સર છે આવી હવે તો ચલો આપણે અંદર હાલી જોઈ વ્યવસ્થા બધું આ ફેક્ટરીની આ કેન્ટીન છે તો આજનું જમવાનું આપણું અહીંયા જ થનારું હોય ફેક્ટરીની Z+ સિક્યોરિટી અહીંયા હોય રસોડો છે ને આ પણ કેન્ટીનનો એક ભાગ આપણે ઉપાયથી અંદર આવ્યા હતા અપાય બી એક કેન્ટીન હે ને ઉપાય બી એક કેન્ટીન હે જેમનો રસોડો તમને બતાડું આવી રીતનો અહીંયા રસોડો છે જ્યાં કને જમવાનું બને હમણાં ફેક્ટરી ઓનર આવ્યા છે અહીંયા ચાય પાણી આપણે કરી લીધી છે અને હવે આપણે ફેક્ટરી જોવા હાલીના ત્યાં કને કદાચ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલાઉડ નહીં હોય કારણ કે આ ફેક્ટરી બહુ મોટી છે તો જોઈએ અગર આપણે પરમિશન જડતી હશે તો ફેક્ટરી થોડીક છેટી છે એટલા માટે બધા ગાડી લઈને હાલી MMPL વાળાની ફેક્ટરી ને એક નંબર તમને કદાચ એમ લાગતું હોય કે અમે બહાર જઈ રહ્યા પણ અમે બહાર નથી જતા એની એન્ટ્રી ફેક્ટરીની રસ્તાના ઉ સાઈડ છે
चाहिए कि फुल फ्लैश में निकली जाए गंदी। હવે સોચ બદલો તમે આપને તમે જોઈ શકો છો ફેક્ટરી કેટલી મોટી છે ભાઈ. ફેક્ટરી કેટલા એકડની છે? 80 એકડ છે. 80. મારા વાહે તમે આ બધી ફેક્ટરી રો મટીરિયલ જોઈ શકો છો, જે બહુ મોટો છે. હવે આના અંદર આપણે જઈને જોશું કે આ ફેક્ટરીમાં શું બને છે, કેવા રીતનું પેપર બને છે. આ બધો સ્ક્રેપ છે જેને આપણે રદ્દી કહીએ. આનાથી બને છે પેપર. ચલો આપણી ટીમ આગળ જાય છે. એક ટીમ આગળ છે ને એક ટીમ વાહે. આપણા જે આ રાઇટિંગ પ્રિન્ટિંગ મિલ છે, રાઇટિંગ પ્રિન્ટિંગના અંદરમાં આપણે નોર્મલી આપણે જોઈએ ને તો 2 ગ્રેડની ક્વોલિટી આપણે કહી શકીએ. એક વર્જિન ગ્રેડ, એક રિસાયકલ ગ્રેડ. આપણું આ પ્લાન્ટ રિસાયકલ બેઝ છે. આના અંદરમાં ઓલમોસ્ટ પ્રોડક્ટના હિસાબે 50% અરાઉન્ડ આપણે ડોમેસ્ટિક લાગી જાય, 50% અરાઉન્ડમાં ઇમ્પોર્ટના આપણે પકડતા. ડિપેન્ડિંગ અપોન ધી ક્વોલિટી તમે શું ઓર્ડર બનાવો રહે એ હિસાબે વેરી કરે. આમાં જે ઇમ્પોર્ટેડ પેપર જે આવેલા એ આપણે અલગ અલગ પલ્પથી બનાવેલો બળે ને કરે ને એના અંદર જે નીકળે વેસ્ટેજ નીકળે એનામાં બી એલ્યુમિનિયમનું પ્રમાણ હોય. પછી આ મૂર્તિ બનાવવાળા હોય ને એ લઈ જાય રાખવા કિલોના ભાવ. એના બોરા ભરી ભરીને આ લોકો
જોયું તમે આ ફેક્ટરી વિઝિટ કરી એના પછી આ ફેક્ટરીમાં જે વેસ્ટમાંથી જે પછી રો મટીરિયલ બનેલો આ બધી કટ કરીને બધા અહીંયા કને આ એનું ગોડાઉન છે. અહીંયાથી પછી માલ લોડ થઈને બહાર જાય. તો આપણું આ જોવાઈ ગયો સેક્ટર. હવે આપણે બહાર હાલી. અમુક લોકો બહાર પહોંચી ગયા છે, અમુક લોકો હજી બાકી છે, એ લોકો જોઈ રહ્યા એના પછી આપણે હાલી. હવે આપણે બીજા યુનિટમાં હાલી. દીવાન કા કરતો ગજ મોટી એના કોડે આ સેમ ન્યૂઝપેપર પ્રોડક્શનનું યુનિટ છે. આ સેકન્ડ યુનિટ છે. હજી બી લખ્યો માલુમ સિંગની માં હવે માલુમ લખ્યું. પાવર લેવો નથી આ પાવર પ્લાન્ટ છે. વાહે તમે હમણાં પાવર પ્લાન્ટ જોયો જે અહીંયા કને જેટલી ઇન્ડસ્ટ્રી છે એના માટે પાવર અહીંયાથી પ્રોવાઈડ થાય રહ્યો. ચલો આ પાવર પ્લાન્ટ પણ જોવાઈ ગયો. હવે આપણે નીકળી અહીંયાથી આગળ બીજો પ્લાન્ટ જોવા કાં તો પછી આગળ. તો બધા યુનિટ આપણે જોઈ લીધા છે. હવે આપણે અહીંયા કેન્ટીનમાં જમવા માટે આવી ગયા. આજનો જમવાનો મેન્યુ છાશ પણ છે. બસ હવે ભોજન ગ્રહણ કરીએ. आपको यहाँ का आज का भोजन कैसा लगा? भोजन तो काफ़ी अच्छा था. सनमार्क पेपर मिल वालों की तरफ से जो यहाँ पे कैंटीन है सत्यम फूड सर्विस की ओर से ये जो हमें आज दोपहर का जो खाना यहाँ पे सर्व किया गया है काफ़ी अच्छा है. टेस्ट एकदम काफ़ी अच्छा और प्लस छाछ इतनी गर्मी में कणबी की स्पेशल. हाँ कणबी की स्पेशल छाछ जो मिली है काफ़ी अच्छी है. दीपक आपको बहुत अच्छा लगा. बढ़िया. ओम खाना एकदम बढ़िया. डन. હિંમત ભૈયા આપને જમવાનું કેવું લાગ્યું? જમવાનું એટલું સરસ છે કે ભાઈ પૂછવું નહીં. હવે તો આપણે જે શું પાડનાર રહી રાવણ પાડનાર રહે તો આજ રસોઈયાને કરી આવજો માટે મમ્મી અહીંયા છૂટી રહેશે. ભાઈ જમવાનું કેવું હતું? બઢિયા. રમેશભાઈ તમને બધાને આજુ જમવાનું કેવું લાગ્યું? જમવાનું કેવું લાગ્યું? એકદમ જબરદસ્ત. જમી કરીને હમણાં આપણે અહીંયાથી નીકળી રહ્યા આગળ ફાર્મ હાઉસ માટે. તો થઈ ગયું હે બાકી બધા હવે અહીંયાથી આગળ અને આગળ જાય રહ્યા. भैया स्टोर है ये एक मैनेजमेंट થી જ હાલતું હોય. આવડું મોટું પ્લાન્ટ છે, આવડી મશીનરીઓ છે, આવડું બધું ત્યાં કને સામાન લાગ સ્પેર પાર્ટ લાગેલા એને કેમ મેન્ટેન કરવા કેમ એને રાખવા સ્પેરમાં એ બી એક મેનેજમેન્ટનો જ હિસ્સો હોય. એના માટે એકવાર જોઈ લઈએ. ચલો આવી જાઓ. જેને જોવું એકવાર બધી આઈટમ બિલકુલ નહીં રાખતા. ભંડારા યુવક મંડળ વતી હું એનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને આજે બપોરે જમવાની વ્યવસ્થા કરી તે બદલ વિશેષ ધન્યવાદ. સ્પેશિયલી તો મને
જલેબી બહુ પસંદ આવે ચલો હવે આપણે બધા અહીંયાથી પ્રસ્થાન કરી આપણે હવે જઈ રહ્યા આપણે ફાર્મ હાઉસમાં. તો એક બે ગાડીઓ નીકળે એટલે આપણે પછી આપણે હવે અહીંયાથી નીકળી બધી ગાડી હવે રેડી થઈ ગઈ જઈ રહ્યું. હવે આપણી ગાડી બી અહીંયા फिलहाल हमें फार्म हाउस में पहुंची आए અહીં ગાડી પાર્ક કરી દીધી. 2 दिन पहले फोन किया था, बात नहीं हुई थी. બેગ વેગ લઈ લઈ. અહીંયા કને સ્વિમિંગ પુલ હે તો પછી આપણે અહીંયા કને સ્વિમિંગ પુલમાં બી નાવાનું પ્લાનિંગ હે એટલે બધા કપડાં વપડા બધું લઈ આવ્યા હે. ચલો पानी है क्या नहीं? તો અમે થોડાક લેટ થઈ ગયા. કેવી મજા હે? કાફી સારી લોકેશન અહીંયા કને. પાણી ઓછું હોય જરા. છોકરાઓની ત્યાં પાર્ટી ચાલુ છે સ્વિમિંગ પુલમાં અને મોટા બધા અહીંયા કને રાણ કરેલા. ખૂબ મજા આવેલી સ્વિમિંગ પુલમાં. અહીંયા ગેમ રમેરા, ઝઘડેરા, ફૂલ એન્જોયમેન્ટ. અહીંયા જેને બનિયાન અને ટી શર્ટ પહેર્યું હોય એ અલગ ટીમમાં છે, જેને માથે કાંઈ નથી પહેર્યું એ અલગ ટીમમાં છે. અને ઓલમોસ્ટ બધાના અવાજ મારા જેવા થઈ ગયા, બહી ગયા. ફૂલ એન્જોયમેન્ટ અહીંયા. ચલો મારી વારી આવી. આઉટ ઓફ सुनील भाई दरिया पार करते हुए आ फ्लाइट 007 जा रही. क्रैश होते हुए इन दो लोगों को सजा मिली हुई है लटकने की. करना है ईश्वर नो. તો ફિલહાલ આપણે અહીંયા ફાર્મ હાઉસથી નીકળી ગયા. અહીં અંધારું થઈ ગયું એટલે તમને હું દેખાતો ના હું કદાચ.
થોડુંક લાઇટ લગાડીને બતાડી દઉં. બધી ગાડીમાં આપણી અહીંયાથી નીકળે રહી, આપણે બઈ જઈ ગાડીમાં અને ચાલી અહીંયા સીધા ધાબા ઉપર. शेरे पंजाब स्पेशल. तो मैंने एक कप शाक रोटली आपने पहली कप है. भाई जमवानुं केवुं है? भाई जमवानुं केवुं है? सारी व्यवस्था है. અત્યારે આ હોટલમાં હવે જમવાનું આપણું પૂરું થઈ ગયું છે અને આજની દિવસની પણ સમાપ્તિ. હવે આપણે મળશું નેક્સ્ટ. ચલો તો જય લક્ષ્મી નારાયણ. चलो बाय बाय.